તારીખ 26 જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવતા આ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે કેશોદ નજીકના અક્ષયગઢમાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। સોરઠ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત અક્ષયગઢ આશ્રમ શાળા દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અક્ષયગઢમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના કોઠારી સ્વામી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અક્ષયગઢના જનસંપર્ક અધિકારી વિઠ્ઠલભાઈ નિમાવત દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીત, સૂત્રોચ્ચાર અને શ્રી વિજ્ઞાન સ્વામીના પ્રાસંગિક પ્રવચન સાથે દેશભક્તિના માહોલમાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। બાદમાં બાળકોને પ્રસાદ વિતરણ કર્યો હતો। આ ધ્વજવંદન કાર્યક્રમમાં આશ્રમ શાળાના આચાર્ય વલ્લભભાઈ વાઘેલા, મદનદી શિક્ષિકા ભારતીબેન મેશિયા, સુરેશભાઈ ઓઝા અને હરેશભાઈ ચૌહાણ સાથે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા અક્ષયગઢ હોસ્પિટલના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હું વલ્લભભાઈ વાઘેલા, આચાર્ય શ્રી અક્ષયગઢ આશ્રમ શાળા અક્ષયગઢ, તારીખ 26મી જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવતા આ દિવસે સોરઠ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત અક્ષયગઢ આશ્રમ શાળા દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અક્ષયગઢમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના કોઠારી શ્રી વિજ્ઞાનદાસ સ્વામીજીની ઉપસ્થિતિમાં અક્ષયગઢના જનસંપર્ક અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ નિમાવતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ। આ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન, સૂત્રોચ્ચાર અને શ્રી વિજ્ઞાનદાસ સ્વામીના હસ્તે આશીર્વચન બાદ બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ અને ધ્વજવંદન કાર્યક્રમ અક્ષયગઢના આશ્રમ શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફ પરિવાર તથા અક્ષયગઢ હોસ્પિટલના કાર્યકરો ઉપસ્થિત રહેલ છે। જય હિન્દ।